હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રશિયા ઢોકળા। રશિયા ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 3 નંગ ડુંગળી લીધી છે। નાની સાઈઝની ડુંગળી છે, 2 મરચાં, આટલો નાનો ટુકડો આદુનો, 8-10 કળી લસણ અને નાનો ટુકડો આપણે દૂધીનો લેશો। આપણે આદુ મરચાં લસણને વાટી લેવાના છે ને આપણે આનું ઝીણું બારીક કટિંગ કરી લેશું અને દૂધીને ખમણી લેશું। આ રીતે મેં ડુંગળી અને દૂધીને ખમણી લીધી અને ડુંગળી આપણી કટિંગ થઈ ગઈ છે અને આદુ મરચું પણ ખંડાઈ ગયું છે। હવે આપણે લોટ બાંધીશું। અહીંયા મેં ભાખરીનો જે કરકરો લોટ આવે છે એ લીધેલો છે, ઘઉંનો ભાખરીનો લોટ। તેમાં આપણે આ દૂધી અને ડુંગળી ઉમેરી દેશું લોટમાં ને આપણે એમાં મસાલા કરી લેશું। એમાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું હળદર પાવડર, 1 આખી મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર, નમક સ્વાદ અનુસાર। મેં અત્યારે 1 ચમચી લીધેલું છે। આપણે 2 ચમચી ભરીને એમાં તેલ ઉમેરીશું મોણ માટે। મેં અહીંયા મારે બપોરના ભાત વધેલા છે એટલે હું નાખું છું, હોય તો નાખવાના, ના હોય તો કાંઈ જરૂર નથી। અત્યારે મેં 1 વાટકો ભાત લીધા છે, બપોરે ના વધેલા હતા તે। અને આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ કરેલી હતી તે ઉમેરીશું ને આપણે અડધાથી ને પણ ઓછી સાજીના ફૂલ લીધેલા છે અને આપણે એમાં 1 લીંબુનો રસ ઉમેરીશું। આપણે સાજીના ફૂલ ઉપર જે એની ઉપર નાખીશું રસ એટલે સરસ ફૂટી જશે સોડા। હવે આપણે આને બધાને સારી રીતે મિક્સ કરી લેશું। આ મારા દાદીમાની રેસીપી છે, એના ટેસ્ટને તો કદાચ હું નહીં પહોંચી વળું પણ પૂરી કોશિશ કરીશ કે એના જેવા હું બનાવી શકું। ત્યાં રશિયા ઢોકળા મારા દાદીમાં બહુ સરસ બનાવતા। મેં પણ ઘણા ટાઈમ થયા નથી બનાવેલા, હું આજે પાછા બનાવું છું, 4 વર્ષો પછી બનાવું છું। મારા દાદીમાં હતા ત્યારે આ રશિયા ઢોકળા તે બહુ બનાવતા અને બહુ મસ્ત બનાવતા। આપણે એના ટેસ્ટને પહોંચવાનો પ્રયત્ન કરશું, ક્યાં સુધી પહોંચીએ આપણે। અહીંયા લીલા ધાણા ભાજી ઉમેરી દે। હવે આપણે આનો બહુ એકદમ કઠણ લોટ નથી બાંધવાનો, સોફ્ટ લોટ બાંધી લેવાનો છે અને આપણે આમાં દૂધી ઉમેરેલી છે, તમને જરૂર લાગે તો પાણી નાખી દેવાનું, થોડું પાણી ઉમેરી અને સરસ આમાં આપણે આ રીતે આમ ઢોકળું વળી જાય એ રીતનું બનાવી લેવાનું। મારે આમાં પાણીની જરૂર નહીં પડે કેમ કે દૂધી સરસ પાણીવાળી હતી અને ભાત પણ મેં ઉમેરેલા છે। તમે ભાત કાંઈ નાખવા જરૂરી નથી, તમારે પાસે હોય તો નાખી શકો ને ના નાખો તો પણ ચાલે। હવે આપણે આ રીતે આના મુઠિયા વાળી લેશું અને તમારે ભાત ના નાખ્યા હોય ને દૂધીમાં પાણી ઓછું હોય તો તમારે થોડુંક પાણી ઉમેરી અને સરસ લોટનો ડો સરસ તૈયાર કરી લેવાનો, ભેગો કરીને બાંધી લેવાનો છે। આપણે રોટલીનો લોટ બાંધીએ ને એ રીતે કઠણ નથી બાંધવાનો, ઢીલો રાખવાનો છે। પેલા મુઠ્ઠીયું વાળીને જોઈ લેવાનું કે આપણું મુઠ્ઠીયું સરસ વળી જાય તો પછી આપણે એમાં પાણી ઓછું નાખવાનું। એના આ રીતે આપણે મુઠિયા વાળી લેશું। આપણે એને ડીશમાં મૂકતા જશું અને બહુ મોટા મુઠિયા નથી વારવાના, સાઈઝ નાની રાખવાની, આમ પતલી રાખવાની જેથી કરીને એ ચડી જાય ફટાફટ। આવડું કરવાનું। હવે આ રીતે હું બધા મુઠિયા વાળીને તૈયાર કરી લઈશ। આ રીતે મેં આપણા બધા મુઠિયા વાળીને તૈયાર કરી લીધેલા છે। હવે આપણે આનો વઘાર કરીશું। આપણે અહીંયા 2 ચમચા તેલ ઉમેરીશું, 2 આખા ચમચા ભરીને તેલના ઉમેરીશું। આમાં તેલ આપણે ચડિયાતું જોશે। આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં 2 ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું, અડધી ચમચી હળદર પાવડર, આપણે એમાં 2-3 લવિંગ બાદિયા ઉમેરીશું ને હિંગ, અને આપણે એમાં તલ અને વરિયાળી મેં લીધેલા છે એ ઉમેરીશું અને આપણે આ છાશ લીધી છે એનો વઘાર કરીશું। મેં અહીંયા 1 ખાયડી છાશ લીધેલી છે અને આપણે 1 ગ્લાસ પાણી ઉમેરીશું। હવે આપણે આને સારી રીતે ઉકળવા દેશું અને એમાં આપણે મસાલા કરી લઈએ। અત્યારે હું 1 ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરું છું જેથી કરીને એનો કલર સરસ આવી જાય। તમે તીખાશ વધારે ખાતા હોય તો થોડુંક વધારે ઉમેરી દેવાનું। 1 ચમચી ધાણા જીરું પાવડર અને અહીંયા હું થોડુંક નિમક ઉમેર્યું છું। આટલા મસાલા પૂરતું જ આપણે નિમક ઉમેરવાનું છે, ઢોકળામાં આપણે નિમક ઉમેરેલું જ છે અને મસાલા આપણે આના પૂરતા જ કરવાના છે। આપણે ઓમાં તો ઢોકળામાં આપણે બધો મસાલો કરેલો જ છે। હવે આપણે આને મિક્સ કરી લેશું
ને આપડા ઉકળી જાય એટલે આપણે આ ઢોકળા એમાં ઉમેરી દેશું, થોડુંક ઉકળવા દેશું આપણે એને. હવે આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે આ જે મુઠિયા વારેલા છે તે આપણે આમાં ઉમેરી દેશું. આ ઢોકળા બહુ મસ્ત બને. જ્યારે મારા દાદીમાં, અત્યારે તો નથી, જ્યારે હતા ત્યારે બનાવતા તો બધાય બહુ ખાતા. ત્યારે વીકમાં બે દિવસ તો ઢોકળા હોય જ. આ ઢોકળા એવા સરસ બનાવતા ને કે અત્યારે મારી દાદીની યાદ આવી ગઈ મને. મેં આમાં આવું પેન લીધું. તમે ગમે તે પેન તમારે ઘરે તપેલું હોય તો તપેલું પણ લઈ શકો. મેં તપેલું જ લીધું હતું, પણ એમાં સૂટ સરસ નતું થતું વ્યવસ્થિત, તમને દેખાય નહીં એટલા માટે મેં આવું પોળું પેન લીધેલું છે. ને આપણે ગેસ મીડિયમ રાખવાનો, ફાસ્ટ ગેસ ઉપર નહીં, એને મીડિયમ ગેસ ઉપર સરસ ચડવા દેવાનું. હવે આપણે ગેસ મીડિયમ કરી દેશું અને આને ઢાંકી અને એને 20 મિનિટ સુધી ચડવા દેશું. પછી આપણે 20 મિનિટ પછી ચેક કરીશું પાછું. હવે આમને આપણે સરસ ચડવા દેશું. તમને ક્યારેક એવું લાગે, કેમ કે મેં આટલી ક્વોન્ટિટીમાં બનાવેલા છે એટલે મેં મારી રીતે એક થાળી છાશ અને 1 ગ્લાસ આપણે પાણી ઉમેરેલું છે. ક્યારેક તમે થોડું બનાવતા હોય અને પાણી ઘટે, એવું લાગે કે પાણી ઘટે છે, તો થોડું ગરમ પાણી મૂકી અને તમારે આમાં ઉમેરી દેવાનું. હવે આપણે ઢોકળા સાથે ખાવા માટે આપણે એક મસ્ત તીખી તમતમતી ચટણી બનાવી. અહીંયા મેં 5-6 કળી લસણની લીધેલી છે, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી થી ને પણ ઓછું આપણે નિમક લીધેલું છે અને 2 મરચા લીધેલા છે. આને હું વાટી લઈશ. ચટણી વાટીને કમ્પ્લીટ છે. હવે એમાં હું અહીંયા 1 ચમચી ગરમ તેલ, ધુવાધાર ગરમ કરેલું તેલ છે તે આમાં ઉમેરી દઈશ. અને હવે આપણે આને તેલને આમાં મિક્સ કરી લેવાનું છે. 1 જ ચમચી તેલ નાખવાનું છે, જાજુ નથી ઉમેરવાનું. અને તેલ એકદમ સરસ ગરમ કરેલું હોવું જોઈએ. તો આપણી ચટણી મસ્ત લાલ ચટક જેવી બનીને તૈયાર છે. હવે આપણા ઢોકળા ચડી ગયા છે સરસ, તેલ પણ સરસ ઉપર આવી ગયું છે. હવે આપણે ગેસ ઓફ કરી દેશું. તમે જોઈ શકો છો સરસથી બધાય મસ્ત ચડી ગયા છે. હવે આપણે એને સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ રસીલા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા. આપણે ઉપરથી ધાણા ભાજીથી તેને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણા રશિયા ઢોકળા. આપણે તેને ધાણા ભાજીથી ગાર્નિશ કર્યા છે અને સાથે આપણે તીખી લસણની ચટણી. આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક, શેર और સબસ્ક્રાઇબ કરજો.